હું ફાલ્ગુની પરેશ પારેખ, હેલ્થ ઇઝ લાઈફ વિધાઉટ મેડિસિનમાં. મિત્રો, આ વખતે આપણે આમળા માટે જોવાનું છે. આમળાની વિસ્તૃત માહિતી હું તમને આપીશ. આયુર્વેદના ગ્રંથોમાં આમળાના ઘણા નામો આપ્યા છે. આમળાને અમૃત ફળ પણ કહ્યું છે. આમળામાં ઘણા ગુણો છે. ખાવામાં ઠંડા છે, ખાવાનામાં રુચિ ઉત્પન્ન કરે છે. ઉલટી થતી હોય તો આમળાના સેવનથી ઉલટી અટકી જાય છે. તેમજ ગરમી લાગી હોય, તરસ લાગી હોય ત્યારે આમળાનો રસ પીવાથી થાક પણ દૂર થાય છે. આમળાના જ્યુસનું સેવન કરવાથી શરીર તેમજ સ્પેશિયલી ચરબી ઘટાડવા વાળું થાય છે. આંખ, વાળ માટે લાભકારક છે. તેમજ જો હાડકું તૂટી ગયું હોય તો એને જોડવાનું કામ છે આમળાનું. આમળા વૃદ્ધત્વને પણ રોકે છે. નવેમ્બરથી ડિસેમ્બરમાં આમળા આવે છે જે રસાદાર હોય છે. બીજા બધા ફળો કરતા આમળામાં વિટામિન સી અધિક માત્રામાં છે. એ માટે જ જે બાળકોના દાંત નબળા હોય તેમજ ખરાબ હોય, વિકસતા ન હોય તે બાળકોને તાજા આમળાનો રસ પીવડાવવો જોઈએ. હમણાં પરીક્ષણમાં જાણવામાં આવ્યું છે કે આમળાના સેવનથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ ઉપરાંત આમળામાંથી ચ્યવનપ્રાશ બને છે તેમજ મુરબ્બો પણ બનાવી શકાય છે. આમ આમળા ખૂબ જ લાભદાયક છે. આમળાથી શરીર તંદુરસ્ત અને યુવાન બને છે. થેન્ક યુ.